જય શ્રી રામ મિત્રો, નવો વ્લોગમાં સ્વાગત છે. અત્યારે જાબળથી 3 કિલોમીટર દૂર અમારે શીતળામાનું મંદિર છે. ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. સવારે ગયા હતા ધ્વજવંદન કરવા માટે તાલુકા પંચાયત કચેરી સાવરકુંડલા ખાતે. ધ્વજવંદન કરીને આપણે 9 વાગે ઘરે આવી ગયા. બિનલને એને ધારી જવાનું હતું એટલે ધારીવાળી બસમાં ચડાવ્યા બારડાથી. અત્યારે શીતળામાના માતાજીના દર્શન કરવાના છે. દર્શન કરવા આગળ થોડી વારમાં જો સમય મળે અને ટ્રાફિક હળવું થાય તો, કેમ કે લેડીઝ વધારે છે અહીંયા. અત્યારે જો આ બધા ફોટા પાડવા જાય છે, હું જાઉં છું. અને અહીંયા માતાજીનું મંદિર છે. અત્યારે લેડીઝ બહુ ઝાઝી છે એટલે થોડું હળવું પડે ને તો આપણે દર્શન કરાવી, કેમ કે માતાજીનું પ્રાગટ્ય સ્થાન હશે પહેલેથી. કોઈ મંદિર બનાવ્યું નથી, ઓટોમેટિક જ આપણે જાગૃત થયા છે માતાજી. અને ઘણા વર્ષોથી લગભગ કેટલા ગામના 4 ગામના આવે છે માણસો. 4 ગામના આવે ને, 4 ગામના માણસો આવે છે. એમાં જાબાળ, બીજું કયું આવે અભરામપરા, નાની સુરજવડી અને શાંતિનગર. ટૂંકમાં 4 ગામ એવા આવે છે અહીંયા. દર વર્ષે માણસો બહુ ઝાઝા હોય. મેળો નથી થતો એ એક અફસોસ છે. ભવિષ્યમાં મેળો ચાલુ થાય તો આપણે પ્રાર્થના કરીએ ભગવાનને, બરાબર. લોકેશન છે બહુ મસ્ત. અડધા આમ જાય છે, અડધા આમ જાય. દીપડા બીપડા નથી ત્યાં. फोटो सेशन हो रहा है, बिल्कुल बढ़िया. सबकी बारी आएगी भाई फोटो पाડવામાં. સારું છે ભાઈ. આ તમે આવી જાઓ ને જગ્યામાં, કદાચ તમે દર્શન ન કરો ને, આ આવી જાઓ એટલે તમારે દર્શન થઈ જ જાય. ઘણું માયતમ છે એવું શાસ્ત્રમાં લખેલું છે. બાકી જો આપણે અહીંયા માતાજીની ડેરી છે નાની એવી, આ આવ્યા એટલે દર્શન થઈ જાય. હજી ટ્રાફિક છે થોડીક, તો થોડું હળવું પડે ને તો આપણે દર્શન કરીએ. નકર બધા જાય એટલે પછી આપણે જવાનું રહેશે. બરાબર છે. ટાટા ટીયા એક નંબર તજા દેખાય છે. હવે જો ચાર ધીમે ધીમે જઈએ છીએ દર્શન કરવા. કદાચ 12 વાગી જાય, 11:15 જેવું થયું છે. કદાચ મેળ આવી જાય તો હું પાછું દઈ દઈશ. લગભગ તો કોઈ હોવા ન જોઈએ, કેમ કે આપણે ધારી ગયા હતા. લગભગ નથી ઓલા બા બેઠા હોય તો કેમ છે. જો આ મંદિર છે સરસ મને, બધું શણગાર છે. હા એમ જ હોય ને. આપણે મેળામાં સાવરકુંડલા કોલેજ રોડની પાછળ, કણિકા કોલેજની પાછળ, ટૂંકમાં કોલેજ છે. અમે 2015 સુધી કોલેજ કરેલી હતી. અને આ જો મેળાનો નજારો જોવો તમે, સરસ મજાનો ચકડોળ છે, બાળકો માટે રમવાનું છે. ગીતની વાત છે એટલે આ કોપીરાઇટ આવવાની સંભાવના રહે, પણ હું એડિટિંગમાં ઓલું કરી નાખે, બરાબર. એટલે આમાં તમને બતાવું છું, કેમ કે આમાં બીજું મ્યુઝિક હોય એટલે કોપીરાઇટ આવવાની સંભાવના રહે છે. એટલે બહુ કાયદા આપણે ટૂંકા વિડીયો બનાવશું તો ફોટો નહીં બનાવીએ.
છે.